એક પછી કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ પરત ખેંચી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર 11માં પણ આ જ પ્રકારની ઘટના કે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું, ત્યારબાદ ડભોઈની બેઠક પર પણ કોંગ્રેસ અને આપના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું। ત્યારબાદ મોટી અપડેટ બાજવાથી સામે આવી છે કે જ્યાં બાજવા તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતાની સાથે ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે। ચૂંટણી અધિકારી કચેરી ખાતે ત્યાં પહોંચ્યા કોંગ્રેસના ઉમેદવાર અને તેઓ ફોર્મ પરત ખેંચ્યું છે। મીડિયા સમક્ષ જ્યારે માહિતી આપવા એટલે કે મીડિયા જ્યારે તેઓએ પૂછ્યું, કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યા વગર તેઓએ ત્યાંથી રવાના થયા છે। સંતોકબેન કે જેઓએ ફોર્મ પરત ખેંચ્યું ત્યારે અનિતાબેન બિનહરીફ જાહેર થતાની સાથે રાજકીય માહોલ ગરમાયો છે। બેન કઈ જગ્યાથી ઉમેદવારી નોંધાવી હતી કેમ એમને બોલો આજે મંગાઈએ છે બુધવારે કોઈ પ્રેશર હતું? ના ના બેન તમને એવું લાગી રહ્યું તમારા દેખાવ પરથી કે તમને કોઈનું દબાણ છે? અત્યારે બી તમારું ચહેરો કોઈ બતાવે છે શું દબાણ છે બેન સારી વાત હતી બેન, સારું કર્યું છે। કશું કોઈ દબાણ નહીં આલ્યું, અમારા જાતે જ પાછું ખેંચ્યું મેં કઈ જગ્યાથી તમે ઉમેદવાર? બાજવાથી। હા, કોંગ્રેસમાંથી ઉમેદવાર? હા, કોંગ્રેસ પાછું જશું બસ એમ જ પાછું ખેંચ્યું। કોઈ કારણ? ના કોઈ કારણ નહીં, પ્રેશર હતું ભાજપ? ના કોઈનું પ્રેશર નહીં। ચહેરા પર ઉદાસીનતા કેમ છે? તો પછી ખુશ કેમ નથી? તમે ફોર્મ ખેંચ્યું તો કંઈ નહીં, બાજવા તાલુકા પંચાયત પરથી હું બિનહરીફ જીતી ગઈ છું। મને વિશ્વાસ હતો જીતનો અને હવે જીતી ગયા છું। કંઈ નહીં, હવે એ તો એમને ખબર હશે, એમને કંઈક ને કંઈક લાગ્યું હશે કે એમનો પક્ષ નબળો છે તો અમે જીતી ગયા છે। હા, પણ જીતી ગઈ વાત સાચી છે, સારી બાબત છે, પરંતુ એમનું બોડી લેંગ્વેજ કંઈક અલગ જ બતાવે છે। પ્રેશર કરવા એમનામાં ડર નહીં કોઈ પ્રેશર નહીં, કોઈ પ્રેશર નહીં। અમે જે કાલે ફેરની ચાલુ કરી હતી તેમને કદાચ અમારા જોડે જે બધા ગ્રામજનોને જોયા હોય અને કદાચ એમને એવું લાગ્યું હશે કે અમારો પક્ષ નબળો પડશે તો એ એમની સ્વેચ્છાએ એમને કે જે કંઈ કર્યું એ એમને ખબર હશે। તો હવે જે રીતે એમનું જે ઉગાડો પગે રહેવું, નહીં બોલવું, મીડિયા સામે ડરીને જવું, આ કંઈક અલગ જ વિષય બતાવ્યો, ચિત્ર કંઈ અલગ જ એ તો એમનો વિષય ને હવે। બેન, તમારે આ ભાજપના કાર્યકર્તાઓની ગાડીમાં એમને લાવવામાં આવ્યા છે જે રીતે? ના એમની અલગ ગાડી લઈને એ આવ્યા। અમારી ગાડીમાં અમારી સાથે નથી આવ્યા, અમારી સાથે નથી આવ્યા, અમે અમારી અલગ ગાડી લઈને આવ્યા। તમારે અહીંયાથી દોડવું કેમ પડ્યું? તમારે એવું તો શું થયું કે તમારે આ કચેરીમાંથી દોડવું પડ્યું, દોડ મૂકવી પડી, એનું શું કારણ? એટલે અમારે તમારે બેન અમે દોડવાનું કોઈ કારણ નથી, અમે એમ જ કે આ ન્યૂઝ વાળાને બધું બહુ પૂછશે એટલે આમે હું બી ફ્રેશ છું એટલે કંઈક થોડો તો મને ગભરાટ થાય કે બધા પૂછશે મને, એટલે હવે એમ કે ના જવાબ આપવો પડે। હવે જીતી તો ગયા જ છે, બિનહરીફ થઈ તો ગયા જ છે, બધાને ખબર તો પડી જશે। પછી કેમ ભાગ્યા? તો ભાગ્યા ને જવા માટે જ જાય છે, હવે ઘરે બધા રાહ જુએ છે, કંઈક ને કંઈક બધાએ તૈયારી કરી છે એટલે જઈએ છીએ। ચાલો બસ।